ભારતીય રેલવે અત્યંત આધુનિક, પ્રદૂષણ મુક્ત અને ટકાઉ પરિવહનના નવા યુગમાં પ્રવેશ કરી રહી છે. પીએમ મોદીએ આજે 17 જુલાઈ 2026ના રોજ દેશની પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન સંચાલિત ટ્રેનનું ઉદઘાટન કર્યું, લીલી ઝંડી આપી. આ ટ્રેન ઉત્તર રેલવે પર જીંદ અને સોનીપત સ્ટેશનો વચ્ચે દોડવાની છે. 89 કિલોમીટરનું અંતર માત્ર 2 કલાકમાં આ ટ્રેન કાપી લેશે. આ ટ્રેન મુસાફરોની સુવિધાની દ્રષ્ટિએ એક મોટી ગેમ ચેન્જર બનવા માટે તૈયાર છે, કારણ કે તે એક સાથે આશરે 2600 મુસાફરોને લઈ જઈ શકશે તેવી કેપેસિટી છે. આ સ્વદેશી રીતે ડિઝાઇન અને વિકસિત ટ્રેન ભારતને જર્મની, જાપાન, ચીન અને યુનાઇટેડ સ્ટેટ્સ અમેરિકા જેવા પસંદગીના દેશોની સાથે જોડે છે. જે ટ્રેનોમાં હાઇડ્રોજન ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે, ત્યારે ટ્રેનની કેવી ક્ષમતા રહેશે, કેટલી ઝડપથી આ ટ્રેન એ પાટા પર દોડશે, કયા કયા સ્ટેશનો ઉપર તેનું સ્ટોપેજ રહેવાનું છે, સાથે જ ડીઝલ સામે હાઇડ્રોજનનું ઓપ્શન કેટલું કારગત નીવડવાનું છે, એ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજીશું. તો મેક ઇન ઇન્ડિયા અંતર્ગત આ હાઇડ્રોજન ટ્રેન આજે દેશને સમર્પિત કરવામાં આવી છે. ત્યારે આ ટ્રેન કઈ ટેકનોલોજીથી એ બનાવવામાં આવી છે અને સાથે સાથે અદ્યતન ટેકનોલોજીનો જે ઉપયોગ કરવામાં આવ્યો છે, ત્યારે આગામી સમયમાં એ કેટલું સીમાચિહ્ન રૂપ એ બનવાનું છે, સૌથી પહેલા એ ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ. તો સૌથી પહેલા તો એ સમજીએ કે કેટલા યાત્રીઓની ક્ષમતા, ટ્રેનની ક્ષમતા કેટલી છે. તો રોજિંદા મુસાફરો સાથે સાથે કામ કરતા જે વ્યાવસાયિકો છે, તેમના માટે ઉત્તમ વિકલ્પ આ હાઇડ્રોજન ટ્રેન એ બનવાની છે. સાથોસાથ સ્થાનિક રહેવાસીઓ માટે એક ઉત્તમ અને આરામદાયક સફર એ બની રહેવાની છે અને ઉપરથી ઝડપથી એ સફર થશે. હવે ટ્રેનમાં ટોટલ 10 કોચ એ લાગેલા રહેશે, ટોટલ 10 કોચ. હવે જેમાંથી અદ્યતન ડિઝાઇનથી આ ટ્રેન એ તૈયાર કરવામાં આવી છે. ક્ષમતાની વાત કરી લઈએ, 2600 યાત્રીઓને એક સાથે પોતાના ગંતવ્ય સુધી પહોંચાડવા માટે આ ટ્રેન એ સક્ષમ રહેવાની છે. સાથોસાથ મહત્વપૂર્ણ બાબત એ છે કે ટ્રેનની સરેરાશ ગતિ 75 કિલોમીટર પ્રતિ કલાકની એ માનવામાં આવે છે, પણ આ હાઇડ્રોજન ટ્રેન છે મહત્તમ ડિઝાઇન ગતિ 110 કિલોમીટર પ્રતિ કલાકની આ ટ્રેનની ગતિ એ રહેવાની છે. સાથોસાથ મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટી જશે, જેમ કે 89 કિલોમીટરનું અંતર માત્ર 2 કલાકમાં એ કાપી લેશે. ઝડપી, સલામત અને આરામદાયક મુસાફરીનો અનુભવ આ હાઇડ્રોજન ટ્રેન એ મુસાફરોને આપશે. તો આ તરફ આધુનિક રેલ વ્યવસ્થાથી મુસાફરોને મોટી સુવિધા મળશે. કેટલી ઝડપે એ ટ્રેન દોડશે તેની આપણે આ વાત કરી લઈએ. તો આધુનિક રેલ વ્યવસ્થા આ ડેવલપ કરવામાં આવી છે. સાથોસાથ મહત્વપૂર્ણ બાબત એ છે કે મુસાફરો માટે આ ખૂબ મોટી આ સુવિધા એ બનવા જશે. અને સૌથી મહત્વપૂર્ણ એ બાબત એ છે કે હાઇડ્રોજનથી આ ટ્રેન એ ચાલવાની છે, એટલે કે વીજળીનો ઉપયોગ સાથોસાથ ડીઝલનો પણ ઉપયોગ નથી થવાનો. નકશાથી આપણે સમજીએ, 12 સ્ટેશનો પર સ્ટોપેજ આપવામાં આવ્યું છે, એટલે કે જીંદ સિટીથી લઈને એ બળવાસની સુધી, સોનીપત સુધી આ ટ્રેન એ દોડવાની છે. ટોટલ આ 12 સ્ટેશન એ સ્ટોપેજ આપવામાં આવ્યા છે, એટલે કે જીંદ સિટીથી આ હાઇડ્રોજન ટ્રેન એ ઉપડશે. એટલે સૌથી પહેલા પાંડુ પિંડારા, ત્યારબાદ લલિત ખેડા, ત્યારબાદ ભાંબેવા, પછી ઈશાપુર ખેરી ત્યાં સ્ટોપેજ આપવામાં આવ્યું છે. ત્યાંથી ટ્રેન ઉપડશે તો બુટાના છે, ખંદરાઈ છે, ગોહાના છે, રાભડા છે, લાઠ, મોહાના અને બળવાસની આ રીતે 12 સ્ટેશનો એ આપવામાં આવ્યા છે. એના ટ્રેક ઉપર ટોટલ 89 કિલોમીટરનો આ ટ્રેક રહેવાનો છે અને અંતર માત્ર 2 કલાકમાં આ ટ્રેન કાપશે. ખૂબ ઝડપી સુવિધા એ મુસાફરો માટે બનવાની છે. આગળ આપણે વધીએ. ડીઝલની મુશ્કેલીઓ દૂર થશે. કેવી રીતે? તો ટેકનિકલી આ ટ્રેન પરંપરાગત જે ટ્રેનો અત્યારે આપણે દોડતી જોઈ રહ્યા છીએ એ ટ્રેનોથી બિલકુલ અલગ. એમાં ડીઝલ ટ્રેન પણ આવી ગઈ, સાથે સાથે અત્યારે તો વીજળીથી સંચાલિત ટ્રેનો આવી ગઈ છે, એનાથી તદ્દન અલગ રહેશે. કઈ રીતે? તો કોઈ ધુમાડો કે હાનિકારક વાયુઓનું ઉત્સર્જન આ હાઇડ્રોજન ટ્રેન એ નથી કરતી. સાથોસાથ ફક્ત પાણીની વરાળ અને ગરમીને બાય પ્રોડક્ટ તરીકે ઉત્સર્જિત કરી દે છે, એટલે પાણી એ છોડી દે છે. સાથોસાથ વીજળી માટે પ્રોટોન એક્સચેન્જ મેમ્બ્રેન ફ્યુઅલ સેલ ટેકનોલોજીનો ઉપયોગ આ ટ્રેનમાં કરવામાં આવ્યો છે. ખૂબ અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેના સંચાલન માટે. સાથોસાથ હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે રાસાયણિક રિએક્શનને તે ઉત્પ્રેરિત કરશે. આ બંનેનું મિશ્રણ અને રિએક્શન પેદા થશે અને તેમાંથી વીજળી જનરેટ થશે. હવે એ જે પ્રક્રિયા રિએક્શનની આવે, એ રિએક્શનની પ્રક્રિયાથી બોર્ડ પર ટ્રેનની અંદર જ વીજળી જનરેટ થાય છે અને ટ્રેનને ગતિ મળે છે.
શક્તિશાળી 1200 કિલોવોટ હાઇડ્રોજન ફ્યુઅલ સેલ સિસ્ટમથી આ ટ્રેનને સજ્જ કરવામાં આવી છે. અદ્યતન ટેકનોલોજીથી સજ્જ આ ટ્રેન રહેવાની છે અને પર્યાવરણને અનુકૂળ એ ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. તેનો જાળવણી ખર્ચ પણ ખૂબ ઓછો આવતો હોય છે અને સાથોસાથ ઉર્જા કાર્યક્ષમતામાં હાઇડ્રોજન ડીઝલ કરતા ઘણું શ્રેષ્ઠ, એટલે ત્રણ ગણું એ વધુ શક્તિશાળી રહેવાનું છે આ ઓપ્શન. તો ડીઝલની ઉર્જા ક્ષમતા માત્ર 43 મેગાજૂલ પ્રતિ કિલોગ્રામ એ હોય છે. એની સામે હાઇડ્રોજન ટ્રેનની જો વાત કરવામાં આવે તો હાઇડ્રોજનની ક્ષમતા 120 મેગાજૂલ પ્રતિ કિલોગ્રામ હોય છે. એટલે બળ એને ચોક્કસ એના એન્જિન્સને બળ મળશે અને હાઇડ્રોજનની ક્ષમતા વધુ હોવાથી ડીઝલ કરતા લગભગ 3 ગણી વધુ ઉર્જા એ ટ્રેનને સીધી એ પૂરી પાડશે. તો રિસર્ચ ડિઝાઇન એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓર્ગેનાઇઝેશન તરફથી મંજૂરી સૌથી પહેલા મળી અને એ મંજૂરી મળ્યા પછી એ આરડીએસઓ તરફથી જે મળેલી મંજૂરી છે પછી વિકસાવેલા પાયલોટ પ્રોજેક્ટ હેઠળ આ ટ્રેનને એ તૈયાર કરવામાં આવી છે. તો ભારતીય રેલવેના શૂન્ય કાર્બન ઉત્સર્જનના જે લક્ષ્ય છે લક્ષ્યને પ્રાપ્ત કરવામાં પણ સીમા ચિહ્ન રૂપ આ ટ્રેન એ બનવા જઈ રહી છે, જેને આજે દેશના પ્રધાનમંત્રીએ લીલી ઝંડી આપી છે. સંચાલનને સરળ બનાવવા માટે પણ તૈયારીઓ કરી દેવામાં આવી છે. હજુ પણ આગળ તેમાં રિસર્ચ થતું રહેશે. સાથોસાથ જીંદ સોનીપત રૂટ પર હાઇડ્રોજન રિફ્યુઅલિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઊભું કરવામાં આવ્યું છે. સ્ટેશન્સ એ બનાવવામાં આવ્યા છે જેના કારણે રિફ્યુઅલિંગ કરી શકાય. હવે ડીઝલને બદલે પ્રવાહી કે સંકુચિત હાઇડ્રોજન ગેસનો ઇંધણ તરીકેનો આમાં ઉપયોગ. હાઇડ્રોજન ટ્રેનની આ વિશેષતા છે. ડીઝલ કે પરંપરાગત ફ્યુઅલનો ઉપયોગ નથી થવાનો. હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ટેકનોલોજી પર આ ટ્રેન એ સંચાલિત રહેવાની છે. સાથોસાથ હાઇડ્રોજન ગેસ ટાંકીમાંથી કોષમાં સૌથી પહેલા તો એ પ્રવેશ કરે છે એ ટેન્કમાં અને બહારની હવામાંથી ઓક્સિજન એ અંદર ખેંચાય છે. એ રીતની ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે ઇલેક્ટ્રોકેમિકલ રિએક્શન ત્યારબાદ એ શરૂ થાય છે અને એ રિએક્શનની પ્રક્રિયા એની જ અંદર એ ટ્રેનની અંદર જ વીજળી ઉત્પન્ન કરે છે અને એ વીજળી એ ટ્રેનની સંચાલન શક્તિમાં ધક્કો મારે છે. એટલે કે જે ટ્રેનની ઇલેક્ટ્રિક મોટરને શક્તિ આપે છે અને આ તરફ ટ્રેનના પૈડા એ ફરવા લાગે છે. હવે ટ્રેન હાઇડ્રોજન સ્ટોરેજ સિલિન્ડર, ફ્યુઅલ સેલ, લિથિયમ આયન બેટરીથી સજ્જ કરવામાં આવી છે. કેવી રીતે? તો ફ્યુઅલ સેલથી ઉત્પન્ન થતી જે વધારાની જે વીજળી છે એ વીજળી લિથિયમ આયન બેટરીમાં સંગ્રહિત થશે. એ પ્રકારની આખી સિસ્ટમને ડેવલપ કરવામાં આવી છે. સાથોસાથ ટ્રેનને ઊંચી ઝડપે એટલે કે વધુ ઝડપે દોડાવવા માટે બેટરીમાં સંગ્રહિત જે શક્તિનો છે એનો પણ ઉપયોગ થશે. એટલા માટે 110 થી 120 કિલોમીટરની ઝડપે એ ટ્રેન પાટા ઉપર દોડતી આપણને નજરે પડશે. હવે પ્રદૂષણ શૂન્ય કેવી રીતે? તો ટ્રેનમાં ઇંધણ તરીકે કોલસો, ડીઝલ અથવા પેટ્રોલ જેવા ઇંધણનો કોઈ ઉપયોગ નથી. ડીઝલનો ઉપયોગ જ નથી. સાથોસાથ પરિણામે શું થાય? તો ટ્રેન ધુમાડો કે ગ્રીન હાઉસ ગેસીસ ઉત્પન્ન નથી કરતી. સાથોસાથ લીલો ઉત્સર્જન એ કરતી નથી. એટલે કે ગ્રીન હાઉસ ગેસીસ જે આપણે કહીએ છીએ એનું ઉત્સર્જન અહીંયા શૂન્ય થઈ જાય છે અને કુલ 10 કોચ, 2 હાઇડ્રોજન સંચાલિત એન્જિન અને 8 પેસેન્જર કોચ એમાં રહેવાના છે. એટલે કે 2 એન્જિનનું પ્રેશર રહેશે અને હાઇડ્રોજન અને ઓક્સિજનના રિએક્શનથી ફક્ત પાણીની વરાળ એ ઉત્પન્ન થતી હોય છે અને પાણીને રિલીઝ કરી દેતી હોય છે. સાથોસાથ મોંઘા ઇલેક્ટ્રિકલ વાયરિંગનો ખર્ચમાંથી પણ એમાં મુક્તિ મળશે. એ પણ ખર્ચ આ ટ્રેનમાં નહીં આવે. સાથોસાથ હાઇડ્રોજન ઇંધણ સેલ એન્જિન પરંપરાગત એન્જિન કરતા ઘણા શાંત છે, ઘોંઘાટિયા બિલકુલ નથી અને ન્યૂનતમ અવાજ ઉત્પન્ન કરે છે જેનાથી મુસાફરો આરામથી મુસાફરી કરી શકે. તો આ પ્રકારની અદ્યતન ટેકનોલોજીથી આ હાઇડ્રોજન ટ્રેન બનાવવામાં આવી છે. હવે હાઇડ્રોજનનો સ્ત્રોત શું? તો હરિયાણાના જીંદમાં દેશનું સૌથી મોટું રેલવે હાઇડ્રોજન રિફ્યુઅલિંગ સ્ટેશન પણ બનાવવામાં આવ્યું છે. કારણ કે રિફ્યુઅલિંગ માટે તો જોશે. સાથોસાથ પાણીમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજનને અલગ કરવા વીજળીનો ઉપયોગ એ કરવામાં આવશે અને ત્યારબાદ હાઇડ્રોજનને સુરક્ષિત ટાંકીઓમાં એ સંગ્રહિત કરવામાં આવશે. ત્યાં એક આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ જીંદ સ્ટેશને એ ઊભું કરવામાં આવ્યું છે. હવે જીંદ સ્ટેશન પર સ્થાપિત 2 ડિસ્પેન્સર આ મહત્વપૂર્ણ પ્રક્રિયામાં એ રોલ ભજવવાના છે અને જીંદ સ્ટેશન પર આ 2 ડિસ્પેન્સર સ્થાપિત કરવામાં આવ્યા છે કે જ્યાં એ હાઇડ્રોજનનો સંગ્રહ થશે. હવે જે ટ્રેનના આગળ અને પાછળના જે એન્જિન લગાવવામાં આવ્યા છે એ એન્જિનમાં એક સાથે એ ઇંધણ ભરી શકે છે એ પ્રકારની એ વ્યવસ્થા બનાવવામાં આવી છે.
એક સાથે બંને એન્જિનમાં ફ્યુઅલિંગ થઈ શકશે અને આશરે 3000 કિલોગ્રામ હાઇડ્રોજન સંગ્રહ ક્ષમતા એ ટાંકીઓની એ રાખવામાં આવી છે. સાથોસાથ હાઇડ્રોજન ગેસમાં કોઈ રંગ કે ગંધ નથી હોતા. સુરક્ષિત સ્વદેશી ટેકનોલોજીનો આ ઉપયોગ કરવામાં આવ્યો છે. મેક ઇન ઇન્ડિયાની આ પહેલ અને હાઇડ્રોજન ગેસમાં કોઈ રંગ કે ગંધ નથી હોતા અને માટે અદ્યતન સુરક્ષા ટેકનોલોજી પણ વિકસાવવામાં આવી છે. હવે અહીંયા કારણે હાઇડ્રોજન ગેસની જો વાત કરીએ, ખૂબ જ જ્વલનશીલ હાઇડ્રોજન ગેસ હોય છે, તો એ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની તકેદારી માટે પણ એક સિસ્ટમને ડેવલપ કરવામાં આવી છે. નાનામાં નાના લીકને પણ તાત્કાલિક શોધી શકાય તેવી પ્રોજેક્ટ ડિઝાઇન એ કરવામાં આવી છે આ ટ્રેનમાં. સાથોસાથ ટ્રેન અને ગેસ ફ્યુઅલિંગ પ્લાન્ટ અદ્યતન ઉપકરણોથી સજ્જ કરવામાં આવ્યા છે, જેથી કરીને કોઈ પણ જાતની દુર્ઘટના ન બને. હવે જે સેકન્ડોમાં હાઇડ્રોજન લીક, અસામાન્ય ગરમી હોય, આગ હોય અથવા તો ધુમાડો એ શોધી શકે છે એ પ્રકારની ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવ્યું છે એ રિફિલિંગ સેન્ટર પણ. સાથોસાથ કોઈ લીક કે ખામી સર્જાય તો માનવ કાર્યવાહીની કોઈ જરૂર નથી. માનવ કાર્યવાહી થાય એ પહેલા અદ્યતન જે સિસ્ટમ હાઇડ્રોજન સપ્લાયમાં અવરોધ ઉભો કરી દેશે, એટલે કોઈ પણ પ્રકારની દુર્ઘટના નહીં બને. હવે જિંદ હાઇડ્રોજન પ્લાન્ટમાં લીક ડિટેક્ટર અને ફ્લેમ ડિટેક્ટર પણ સ્થાપિત કરવામાં આવ્યા છે, જે અદ્યતન જે સિસ્ટમ જે ડેવલપ કરવામાં આવી છે. સાથોસાથ વધુમાં ઘણા સલામતી પગલાં અમલમાં મૂકવામાં આવ્યા છે અને એ રીતે આખો આ પ્રોજેક્ટ એ ડિઝાઇન કરવામાં આવ્યો છે. આગને નિયંત્રિત કરવા માટે પાણીનો સ્પ્રે, એટલે જેને આપણે સ્પ્રિંકલર્સ કહીએ છીએ, સ્પ્રિંકલર્સ પણ અને ફાયર એલાર્મનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અદ્યતન સુવિધાઓથી સજ્જ આ પ્રોજેક્ટ અને આ પ્રોજેક્ટને મેક ઇન ઇન્ડિયા અંતર્ગત ખૂબ મોટું એ બળ એ મળવાનું છે. હવે જ્યારે હાઇડ્રોજન ટ્રેન એ તૈયાર થઈ ગઈ છે ત્યારે દેશને પણ ગતિ મળશે. સાથોસાથ જિંદથી સોનીપતનું જે અંતર છે 2 કલાકમાં આ અંતર એ ટ્રેન પૂર્ણ કરશે. આગામી સમયમાં અલગ અલગ ડિવિઝનમાં પણ આ પ્રોજેક્ટનો વિસ્તાર કરવામાં આવશે. તો સાથોસાથ હવે જ્યારે અલગ અલગ ડિવિઝનમાં પણ આ ટ્રેન બનશે ત્યારે તેના માટે પણ એક અલગ વ્યવસ્થા એ ઊભી કરવામાં આવશે. સાથોસાથ આ ટ્રેનને દેશને પણ વિકાસને પણ ગતિ મળશે.